विद्यार्थी मित्रों, धोरण 8 विज्ञान पाठ 2 सूक्ष्म जीवो मित्र और शत्रु एम आपणे आगळ अभ्यास करीए। नाइट्रोजन चक्र और नाइट्रोजन चक्र नाइट्रोजन एनु वातावरणमां प्रमाण छे 78%। वातावरण में नाइट्रोजन प्रमाण है 78%। दरेक सजीव ने नाइट्रोजन जरूरी है। वनस्पति और प्राणियों दरेक सजीव ने नाइट्रोजन जरूरी है। प्रोटीन, क्लोरोफिल, न्यूक्लिक एसिड, विटामिन्स, आ दरेक घटक में नाइट्रोजन जरूरी है। वनस्पति अने प्राणियों नाइट्रोजन नो सीधो ज उपयोग कर सकता नहीं। परंतु કેટલાક બેક્ટેરિયા नीलहरित લીલ અને વીજ ચમકાર ચોમાસામાં વીજ ચમકારો થાય ત્યારે હવામાનનો નાઇટ્રોજન ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજનના સંયોજનો બને છે। બેક્ટેરિયા નીલહરિત લીલ અને ચોમાસામાં વીજ ચમકારા દ્વારા નાઇટ્રોજન સંયોજન जमीन में स्थापित थाय छे। वनस्पति मूल द्वारा नाइट्रोजन संयोजन शोषण करे छे અને આ નાઇટ્રોજન સંયોજનનો ઉપયોગ પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ બનાવવા માટે કરે છે। પ્રાણીઓ वनस्पति माटी खोराक मेळवे छे। અને તે ખોરાક દ્વારા નાઇટ્રોજન
સંયોજનો પ્રાપ્ત કરે છે અને નાઇટ્રોજન સંયોજનનો ઉપયોગ વિવિધ સંયોજનો પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ બનાવવા માટે કરે છે. પ્રાણીઓ, વનસ્પતિ, ના મૃતદેહો પ્રાણીઓના મળ એટલે કે તેના ઉત્સર્ગ દ્રવ્યો, આ બધા જ ઘટકો એ નાઇટ્રોજન સંયોજનો ધરાવે છે અને તે મૃત્યુ પામતા તે જમીનમાં ભળે છે. જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ આ ઉત્સર્ગ દ્રવ્યોમાંથી નાઇટ્રોજન સંયોજન મુક્ત કરે છે. ઉત્સર્ગ દ્રવ્યો છે એ ઉત્સર્ગ દ્રવ્યોમાંથી નાઇટ્રોજન સંયોજનો છૂટા કરે છે અને વનસ્પતિ ફરીથી આ નાઇટ્રોજન સંયોજનોનું મૂળ દ્વારા શોષણ કરે છે અને તેનો ઉપયોગ ફરીથી પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ અને વિટામિન્સ બનાવવા માટે કરે છે. જમીનમાં રહેલી વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજન સંયોજનનું વિઘટન કરી અને નાઇટ્રોજન વાયુ મુક્ત કરે છે, જે વાતાવરણમાં જાય છે. આમ વાતાવરણમાં ફરીથી નાઇટ્રોજન વાયુ આવતા નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે. તો આ થઈ નાઇટ્રોજન ચક્રની વાત. હવે નાઇટ્રોજન ચક્ર આપણે આકૃતિ દ્વારા સમજીએ. આ પાઠનો છેલ્લો મુદ્દો છે. વાતાવરણીય
નાઇટ્રોજન વાતાવરણમાં રહેલો નાઇટ્રોજન 78 ટકા. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે સ્થાપન. નાઇટ્રોજન સંયોજન કારણ કે વનસ્પતિ કે પ્રાણીઓ એ નાઇટ્રોજનનો સીધો જ ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં નાઇટ્રોજન સંયોજન વીજ ચમકારા દ્વારા નાઇટ્રોજન સંયોજનનું સ્થાપન.
વાતાવરણીય નાઇટ્રોજન, કેટલાક બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે જમીનમાં. જમીનમાં રહેલા બેક્ટેરિયા નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે સ્થાપન કરે છે. અને આ નાઇટ્રોજન સંયોજનો એ જમીનમાં સ્થાપિત થાય છે. ચોમાસામાં વીજ ચમકારો થાય ત્યારે નાઇટ્રોજન સંયોજન બને છે અને જે વરસાદના પાણી સાથે જમીન પર આવે છે અને નાઇટ્રોજન સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપિત થાય છે. વનસ્પતિ મૂળ દ્વારા જમીનમાંથી નાઇટ્રોજન સંયોજનોનું શોષણ કરે છે અને તેનો ઉપયોગ પ્રોટીન, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ, ક્લોરોફિલ જેવા સંયોજનો બનાવવા માટે કરે છે. પ્રાણીઓ એ વનસ્પતિને ખાય છે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેમાંથી નાઇટ્રોજન સંયોજન, પ્રોટીન, વિટામિન્સ, ન્યુક્લિક એસિડ જેવા ઘટકો મેળવે છે. પ્રાણીઓના મૃતદેહો અને એના ઉત્સર્ગ દ્રવ્યો, વનસ્પતિના અવશેષો એનું બેક્ટેરિયા અને ફૂગ દ્વારા એ નાઇટ્રોજન સંયોજનમાં રૂપાંતર થઈ અને ફરી પાછું તેનું જમીનમાં સ્થાપન કરે છે. આ ઉત્સર્ગ દ્રવ્યો જમીનમાં ભળે છે અને જમીનની અંદર રહેલા બેક્ટેરિયા અને ફૂગ એ ઉત્સર્ગ દ્રવ્યો, મૃતદેહો, વનસ્પતિના અવશેષો એનું નાઇટ્રોજન સંયોજનમાં રૂપાંતર કરે છે. और જમીનમાં રહેલ નાઇટ્રોજન સંયોજન કેટલાક બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે અને નાઇટ્રોજન વાયુ એ વાતાવરણમાં ચાલે છે. આમ આ પ્રક્રિયા દ્વારા એ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે અને નાઇટ્રોજન ચક્ર ચાલે છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે પાઠ 2 સૂક્ષ્મજીવો, મિત્રો અને શત્રુ એ પૂરો થાય છે. ગૃહ કાર્ય માટે મેં તમને પાઠ 2 નું સ્વાધ્યાય લખવા આપ્યું હતું. હવે વધારાનો એક પ્રશ્ન હું બોર્ડ પર લખું છું, એનો જવાબ તમારે વિજ્ઞાનની નોટમાં લખવાનો છે. પ્રશ્ન છે, નાઇટ્રોજન ચક્ર આકૃતિ સાથે સમજાવો. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. તમારે આગળના ધોરણમાં નાઇટ્રોજન ચક્ર આવશે, ધોરણ 9 માં પણ આવશે, ધોરણ 10 માં પણ આવશે. એટલે નાઇટ્રોજન ચક્ર પ્રશ્નનો જવાબ ખાસ તૈયાર કરજો, લખીને. આ સાથે પાઠ પૂરો થાય છે. હવે આપણે પાઠ
3 શરૂ કરીએ છીએ. પાઠ 3 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક લેક્ચર 1 સંશ્લેષિત રેસા અને પ્લાસ્ટિક. હવે આપણે જે કપડાં પહેરીએ છીએ, ઘરમાં આપણે જે કપડાં વાપરીએ છીએ એ કપડાં એ કાપડના બનેલા છે. અને કાપડ આપણે 7મા ધોરણમાં 6ઠા ધોરણમાં શીખી ગયા તે પ્રમાણે કાપડ એ રેસાના બનેલા છે. કપડા કાપડના બનેલા છે, કપડા એ રેસાના બનેલા છે. અને રેસા બે પ્રકારના છે, કુદરતી રેસા અને કૃત્રિમ રેસા. કૃત્રિમ રેસા એટલે સંશ્લેષિત રેસા. સંશ્લેષિત રેસા એટલે માનવ દ્વારા નિર્માણ પામેલા રેસા. કુદરતી રેસા વિશે થોડી માહિતી મેળવીએ. કુદરતી રેસા કયા? રૂ, શણ, ઊન, રેશમ, હજુ પણ એક છે નાળિયેરના રેસા. આ કુદરતી રેસા છે. રૂ, શણ, ઊન, રેશમ એ કુદરતી રેસા છે. એમાં રૂ અને શણ એ બંને વનસ્પતિ દ્વારા મળતા રેસા છે, વનસ્પતિ જ રેસા છે. ઊન અને રેશમ એ પ્રાણી જ રેસા છે, પ્રાણીઓ દ્વારા મળતા રેસા છે. હવે કૃત્રિમ રેસા, સંશ્લેષિત રેસા કોને કહેવાય? તો માનવ દ્વારા બનાવાયેલા રેસા એને સંશ્લેષિત રેસા કહેવાય છે. માનવ દ્વારા બનાવાયેલા રેસા એને સંશ્લેષિત રેસા કહેવાય છે. હવે સંશ્લેષિત રેસા વિશે માહિતી મેળવીએ. સંશ્લેષિત રેસા એ નાના નાના ઘણા એકમો જોડાય અને સાંકળ જેવી રચના બનાવે છે. નાના નાના ઘણા એકમો એકબીજા સાથે જોડાય અને સાંકળ જેવી રચના બનાવે છે, જે સંશ્લેષિત રેસા કહેવાય છે. હવે સંશ્લેષિત રેસામાં આ જે નાનો એકમ છે એ નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. સંશ્લેષિત રેસામાં નાનો એકમ એ રાસાયણિક પદાર્થ છે. તો આવા
નાના એકમો એકબીજા સાથે જોડાય એકબીજા સાથે જોડાય અને પોલિમર નો વિશાળ અણુ બનાવે છે. એટલે પોલિમર એટલે એમાં નાના નાના એકમો એકબીજા સાથે જોડાય અને વિશાળ અણુ બનાવે તેને પોલિમર કહે છે. સંશ્લેષિત રેસામાં પણ નાના એકમો છે, પોલિમરમાં પણ નાના એકમો છે, પણ સંશ્લેષિત રેસામાં એકમો જોડાય અને સાંકળ જેવી રચના કરે છે, દોરા જેવી રચના કરે છે. અને પોલિમરમાં એકમો જોડાય અને ખૂબ જ મોટો વિશાળ અણુ બનાવે છે. પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે. પોલિમર એ ગ્રીક ભાષાનો શબ્દ છે. પોલી એટલે ઘણા અને મર એટલે એકમ. ઘણા એકમો એકબીજા સાથે જોડાય પોલિમર બને છે. કુદરતી પોલિમર કપાસ, આપણે જે રો છે, રો એ કુદરતી પોલિમર છે. કપાસ એનો જે પોલિમર છે એ સેલ્યુલોઝ છે. કપાસ એ કુદરતી રેસા છે અને એનો જે પોલિમર છે એ પોલિમર એ સેલ્યુલોઝ છે. પોલિમરનો નાનો એકમ એટલે સેલ્યુલોઝનો નાનો એકમ ગ્લુકોઝ છે. એટલે કે ગ્લુકોઝના નાના નાના ઘણા એકમો જોડાય અને સેલ્યુલોઝનો વિશાળ અણુ પોલિમર બને છે. અને સેલ્યુલોઝ એટલે કપાસના રેસા. હવે આપણે અભ્યાસ કરીશું સંશ્લેષિત રેસાના વિવિધ પ્રકારો. એમાં પહેલું સંશ્લેષિત રેસા છે રેયોન. હવે તે પહેલા આપણે થોડી રેશમ વિશે માહિતી મેળવીશું. રેશમ વિશે માહિતી મેળવીએ. રેશમ એ રેશમના કીડાના કોષેટોમાંથી મેળવવામાં આવે છે. આગળ આપણે ધોરણ 7માં શીખી ગયા. રેશમ એ રેશમના કીડાના કોષેટોમાંથી મેળવવામાં આવે છે. હવે રેશમની શોધ ચીનમાં થઈ હોય તેવું મનાય છે. વર્ષો પહેલા રેશમની શોધ ચીનમાં થઈ હતી તેવું માનવામાં આવે છે. અને આ શોધને એ વર્ષો સુધી, આ જે માહિતી છે એ વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવી. એટલે કે રેશમના કીડામાંથી રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે તેની માહિતી એકદમ ગુપ્ત રાખવામાં આવી હતી. રેશમ એ કિંમતમાં મોંઘું છે.
અને તેમાંથી બનતા વસ્ત્રો એ ખૂબ જ સુંદર છે. એના વસ્ત્રો ખૂબ જ સુંદર છે, કિંમતમાં મોંઘું છે. તો કિંમતમાં મોંઘું હોવાથી વૈજ્ઞાનિકો દ્વારા એ રેશમની કૃત્રિમ રીતે શોધ કરવાના પ્રયોગો શરૂ થયા અને લગભગ 19મી સદી સુધીમાં એ રેશમ જેવા કૃત્રિમ રેશા શોધાયા અને એ કૃત્રિમ રેશા એટલે રેયોન, કૃત્રિમ રેશમની શોધ. કૃત્રિમ રેશમ એટલે રેયોન. और रेयोन रेशा एक कुदरती रेशम करता किंमतમાં સસ્તા છે. તેને પાતળા રેશમમાં વણી શકાય છે. જેમ રેશમના પાતળા તાર નીકળે છે, પાતળા તારમાં વણી શકાય છે, એવી જ રીતે રેયોનને પણ પાતળા રેશમમાં વણી શકાય છે. કિંમતમાં સસ્તા છે. વિવિધ રંગના બનાવી શકાય છે. રેયોનને કપાસ સાથે વણીને અને ચાદર બનાવી શકાય છે. અને રેયોનને ઊન સાથે વણી ચટાઈ બનાવી શકાય છે. તો રેયોન રેશા શામાંથી બનાવવામાં આવે છે? તો રેયોન રેશા કુદરતી